નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના સામાજિક વિજ્ઞાનનો 7મો પાઠ ભક્તિ યુગ, જેમાં ધાર્મિક સમુદાય અને વિચારકો, આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. નીચે પાછળ પહેલો પ્રશ્ન, બધા જ ધર્મોનો માર્ગ કયો છે? તો એ છે ઈશ્વર અને અનુરાગ, ઈશ્વર સાથે અનુરાગનો. બીજો પ્રશ્ન, શંકરાચાર્ય પછી 250 વર્ષ બાદ કોણે ભક્તિ અંગે પ્રેરણા આપી? તો એ છે રામાનુજાચાર્યએ. ત્રીજો પ્રશ્ન, ઉત્તર ભારતમાં કોણે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા? તે કર્યા હતા રામાનંદજી. ચોથો પ્રશ્ન, કબીરના કવિતા ગ્રંથ સંગ્રહ જે છે એના કયા નામે ઓળખાય છે? એ બધા કહેવાય છે બીજક. પાંચમો પ્રશ્ન, ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? તો એ હતા નિર્ગુણ. છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતમાં કયા સંતે લોકોને ભક્તિ રસથી તરબોળ કર્યા હતા? તો એ હતા નરસિંહ મહેતાએ. સાતમો પ્રશ્ન, નરસિંહ મહેતાનું કયું ભજન આજે રાષ્ટ્રીય ભજન બન્યું છે? તો એ છે વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ. આઠમો પ્રશ્ન, મીરાબાઈ શ્રી કૃષ્ણને કોના રૂપમાં પૂજતા હતા? તો ગિરિધર ગોપાલના રૂપમાં. નવમો પ્રશ્ન, કયા સંતે વ્રજમાં રહીને શ્રી કૃષ્ણના પદ રચ્યા હતા? તો સુરદાસે. દસમો પ્રશ્ન, જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે? તો ઓળખાય છે જ્ઞાનેશ્વરી. ત્યારબાદ 11મો પ્રશ્ન, મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? તો એ છે તુકારામના. 12મો પ્રશ્ન, ભક્તિ માર્ગના સંતો, ચિંતકો અને તેમના સ્થાનની કઈ જોડ ખોટી છે? તો એ છે ગુજરાત સુરદાસ અને કબીરની. 13મો પ્રશ્ન, ભક્તિ આંદોલનના સંતો અને તેમની કૃતિ એટલે ગ્રંથની કઈ જોડ ખોટી છે? તો એ છે વિનય પત્રિકા અને સુરદાસની. 14મો પ્રશ્ન, મહારાષ્ટ્રમાં ભક્તિ માર્ગનો ફેલાવો કરનાર સંતોમાં કોનો સમાવેશ થતો નથી? તો જયદેવનો. 15મો પ્રશ્ન, ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલીક પરંપરાઓ હતી? તો એથી 4. 16મો પ્રશ્ન, ભક્તિ અને સૂફી આંદોલનો માટે સાચું શું છે? તો એ છે માત્ર 1, 3 અને 4 સાચા છે. બરાબર, ઓપ્શન. 17મો પ્રશ્ન, સૂફીઓને અપનાવેલી હિન્દુઓની ધાર્મિક ક્રિયાઓમાં કઈ ક્રિયાનો સમાવેશ થતો નથી? તો અગ્નિ સંસ્કાર કરવા. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી, સંતો એકય ના હિમાયતી હતા. બીજું, શંકરાચાર્યએ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી. ત્રીજી ખાલી ગયા, ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યએ કરી હતી. ચોથી ખાલી ગયા, બંગાળમાં જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુજી જેવા મહાન સંતો થઈ ગયા. પાંચમી ખાલી ગયા, ગુરુ નાનકના શિષ્યો શીખ કહેવાતા. છઠ્ઠી ખાલી ગયા, નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિ કવિ છે. સાતમી ખાલી ગયા, નરસિંહ મહેતાના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે. આઠમી ખાલી ગયા, રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેડતા રાજવીના પુત્રી હતા. નવમી ખાલી ગયા, મીરાબાઈએ ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા. 10મી ખાલી ગયા, સુરદાસ વલ્લભાચાર્યના શિષ્ય હતા. 11મી ખાલી ગયા, મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ જ્ઞાનેશ્વર કર્યા હતા. 12મી ખાલી ગયા, ગુરુ રામદાસે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો. 13મી ખાલી ગયા, પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થાન રહ્યું છે. 14મી ખાલી ગયા, સૂફી શબ્દના ઇસ્લામના ધાર્મિક વિચારને વ્યક્ત કરે છે. 15, અજમેરના મોઇનુદ્દીન ચિશ્તી તો દક્ષિણ ભારતના શેખ બુરહાનુદ્દીન થાય. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ વિધાન ખરા છે કે ખોટા? તે નિશાની કરીને જણાવવાનું છે. પહેલું વિધાન, ભક્તિ અને સૂફી ચળવળ એ ભારતની મધ્યકાલીન સંસ્કૃતિ ઘટનાઓમાંથી એક મહત્વની ઘટના હતી. વિધાન સાચું છે. બીજું, સૂફી સંતો મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના હિમાયતી હતા. વિધાન ખોટું છે. ત્રીજું, ચૈતન્ય મહાપ્રભુએ શિવ ભક્તિના ગીતો રચ્યા હતા. વિધાન ખોટું છે. ચોથું,
એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંતોમાં સંત કબીરનો સમાવેશ કરી શકાય. વિધાન સાચું છે. 5. કબીર સંત રૈદાસના ગુરુ હતા. વિધાન ખોટું છે. 6. નરસિંહ મહેતાએ છૂતાછૂત અને જ્ઞાતિભેદને સમર્થન આપ્યું હતું. વિધાન ખોટું છે. 7. મીરાબાઈ નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. વિધાન સાચું છે. 8. ગુરુ રામદાસે બૌદ્ધદાસ નામના ગ્રંથની રચના કરી હતી. વિધાન ખોટું છે. 9. સૂફી આંદોલનમાં કાદરી અને નક્શબંધી પરંપરા ખૂબ લોકપ્રિય બની હતી. વિધાન ખોટું છે. 10. ભક્તિ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી ન હતી. વિધાન ખોટું છે. 11. ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ ચોસ વિંધ્યાચલમના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. વિધાન સાચું છે. 12. ભક્તિ અને સૂફી આંદોલનને સમાજની કાયાપલટ કરી. વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન છે મને ઓળખો. પેલું, હું કબીરનો ગુરુભાઈ નિર્ગુણ શાખાનો સંત હતો, સંત રૈદાસ. બીજું, હું શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ છું, ગુરુ ગ્રંથ સાહિબ. ત્રીજું, હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું, તો વિઠ્ઠોબા મંદિર. ચોથું, મારા ગુરુ સમર્થ રામદાસ હતા, તો શિવાજી મહારાજ. પાંચમું, અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતો, મોઇદ્દીન ચિશ્તી. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, ભક્તિ અને સૂફી આંદોલન સમયે સંતો અને ફકીરો કોની એકતામાં માનતા હતા? તે જવાબ છે ભક્તિ અને સૂફી આંદોલનમાં સમયે સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. બીજો પ્રશ્ન, ભક્તિ આંદોલન સમયના સંતોનો ઈશ્વર વિશેનો મત જણાવો. તેનો જવાબ છે ભક્તિ આંદોલન સમયના સંતો મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. તેઓ કહેતા કે ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે. ત્રીજો પ્રશ્ન, દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું? તેનો જવાબ છે દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્યએ લીધું હતું. ચોથો પ્રશ્ન, અલવાર અને ન્યયનાર સંતો કયા પંથના અનુયાયીઓ હતા? તેનો જવાબ છે અલવાર સંત વૈષ્ણવના હતા, જ્યારે નયનાર શૈવ પંથી હતા. પાંચમો પ્રશ્ન, શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તેમના માતા પિતાનું નામ આપો. તે જવાબ છે શંકરાચાર્યનો જન્મ કાલડીમાં થયો હતો. તેમના પિતાનું નામ શિવગુરુ હતું અને માતાનું નામ અંબાબાઈ હતું. છઠ્ઠો પ્રશ્ન, રામાનુજાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તેમના માતા પિતાનું નામ જણાવો. તો રામાનુજાચાર્યનો જન્મ પેરુમ લતુરમાં થયો હતો. તેમના પિતાનું નામ કેશવ અને માતાનું નામ કાંતિમતી હતું. પ્રશ્ન નંબર 7, બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો? તેનો જવાબ છે બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુજીએ હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. પ્રશ્ન નંબર 8, શિવોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે? તેનો જવાબ છે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં સંત કબીરના કવિતાઓનો સમાવેશ થાય છે. 9મો પ્રશ્ન, ભક્તિ આંદોલન સમયે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહાન સંતો કોણ હતા? તેનો જવાબ છે ભક્તિ આંદોલનના સમયે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહાન સંતો હતા. 10મો પ્રશ્ન, તુલસીદાસે કયા ગ્રંથની રચના કરી હતી? તે જવાબ છે તુલસીદાસે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી. 11 પ્રશ્ન, નરસિંહ મહેતાના કયા સાહિત્યએ જન સમાજ પર ઊંડી અસર કરી હતી છે? તો જવાબ છે નરસિંહ મહેતાના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ તથા પ્રભાત્યાએ જન સમાજ પર ઊંડી અસર કરી છે. 12મો પ્રશ્ન, નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા શું કહ્યું છે? એ જવાબ છે નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું છે કે શ્રીકૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર પાડી શકે છે. 13મો પ્રશ્ન, મીરાબાઈના લગ્ન કયા રાજ પરિવારમાં થયા હતા? તે જવાબ છે મીરાબાઈના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. 14મો પ્રશ્ન, ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય પરંપરાઓના નામ આપો. તે જવાબ છે ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ છે. પેલું ચિશ્તી, બીજી છે સુહરાવર્દી, ત્રીજી કાદરી, ચોથું છે
નક્શબંધી. 15 પ્રશ્ન, ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંતો કોણ હતા? તેનો જવાબ છે મોઇનુદ્દીન ચિશ્તી ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત હતા. પ્રશ્ન નંબર 8, જોડકા જોડોમાં વિભાગ અનો વિભાગ બ સાથે. બીજક કવિતા સંગ્રહ એ છે સંત કબીરનું. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક. અભંગોના રચયિતા તો છે તુકારામ. વલ્લભાચાર્યના શિષ્ય સુરદાસ. બીજું જોડકું છે એમાં પંઢરપુર તે આવશે વિઠોબા મંદિર. મીરાબાઈ તે આવશે ભક્તિ કવિયત્રી. તુલસીદાસ તો એ રામચરિત માનસ લેખક. નરસિંહ મહેતા આદિ કવિ. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.